ખેડૂતો પોતાના ખેતરમાં ઝટકા માટે ઇલેક્ટ્રિક દોરી વાપરે તો તેના અનેક ફાયદાઓ રહેલા છે. ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે, તેમાંથી સારું ઉત્પાદન પણ મેળવતા હોય છે. પરંતુ વાવેલા પાકને ઘણા જંગલી પ્રાણીઓ નુકસાન પહોંચાડતા હોય છે, જેમ કે નીલગાય, ભૂંડ, સૂવર તેમજ અનેક પશુઓ જે ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોય છે. જેથી ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે પોતાના ખેતરમાં ઝટકા મશીન ગોઠવતા હોય છે, જેથી કરીને આવા જંગલી પ્રાણીઓ પાકોને નુકસાન ન પહોંચાડી શકે. ખેડૂતો ઝટકા માટે પોતાના ખેતર ફરતે ઇલેક્ટ્રિક તાર અથવા તો ગેલ્વેનાઇઝ તાર અથવા તો સાદા તારનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમાં ઘણા પ્રશ્નો રહેતા હોય છે, જેમ કે તાર પર અમુક સમય બાદ કાટ લાગવો તેમજ જરૂરિયાત ન હોય ત્યારે તેને એકઠું કરી મૂકવામાં આવે તો ફરીવાર તેને ઉપયોગ કરવા માટે મુશ્કેલી રહેતી હોય છે અથવા તો ભાંગી જવાના પ્રશ્નો પણ રહેતા હોય છે. તેમજ ચોમાસા દરમિયાન પણ ઘણા કિસ્સામાં આવા તાર પર કાટ લાગવાના પ્રશ્નો રહેતા હોય છે, જેથી ખેડૂતો દર વર્ષે તેનો ખર્ચ કરી ફરીવાર નવી ખરીદી કરતા હોય છે. પરંતુ જો ખેડૂતો ઇલેક્ટ્રિક દોરીનો ઉપયોગ કરે તો તેના અનેક ફાયદાઓ રહેલા છે. મારો પરિચય વિનોદભાઈ માધાભાઈ અડિયા, ગામ ઉમણિયાવદર. આ ઝટકા મશીનનો જે તાર આવે ને એની બદલીમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે પ્લાસ્ટિક આવે છે પીપી વર્જિન આવે છે. પીપી વર્જિન આવે છે ને એટલા માટે આ ટકાઉ આવે છે. અને 6 તારામાં પ્લાસ્ટિકના આવે છે. અને એની અંદર એક જે તાર આવે છે એ એસએસનો આવે છે 0.40 mm નો, અને એ 304L આવે છે. 304 SS એટલે એ કાટ નથી લાગતો એને, એટલે એના માટે એની લાઈફ વધી જાય છે. અને બીજું એ છે કે 304L સોફ્ટ આવે છે. સોફ્ટ આવે છે એટલે મવડાઈ તો એ ભાંગતો નથી. અને એલની અંદર કાર્બન નથી આવતો, કાર્બન ઓછો આવે છે એસએસમાં, એટલે એને હિસાબથી વિદ્યુતનો પ્રવાહ વધારે લાગે છે. બરાબર, વિદ્યુતનો પ્રવાહ વધારે લાગે એટલે જે ત્યાં ભૂંડ હોય કે રોજ હોય એને કરંટ વધારે આવે છે. એના માટે એક મેઇન બેનિફિટ એ છે કે ઝટકા મશીનમાં જે બેટરી વાપરે છે ને એ સોલારથી ચાર્જિંગ થતી હોય છે. જો પાવર વધારે લેતી હોય તો પૂરી રાત સુધી બેટરી હાલતી ન હોય તો આમાં બેટરીનું ઓછું એનર્જી ઓછી જોવે છે અને બેટરી ઓછી ઉતરે છે. એટલે મેઇન બેનિફિટ એ છે કેમ કે વાડીઓમાં લાઇટ હોતી નથી, એના હિસાબથી જે ચાર્જિંગ બેટરી હોય દિવસે સૂર્યપ્રકાશથી જે પેનલ લગાવેલી હોય ઝટકા મશીનમાં એ પૂરતી જ ચાર્જિંગ થાય છે, વધારે પડતી ચાર્જિંગ થતી નથી. જો સાદો તાર વાપરવાથી બેટરીમાં ચાર્જિંગ જતું રહી છે અને આ તારમાં ચાર્જિંગ ઓછું જોઈએ ટૂંકમાં. એ એક બેનિફિટ છે. પ્લસ કાઢતો નથી, 4-5 વર્ષની આની લાઈફ છે. અને જે આપણે ગેલ્વેનાઇઝનો તાર વાપરીએ છીએ એના કરતાં આ આપણે જે લંબાઈની ગણતરી કરીએ તો પણ સસ્તું પડે છે. અને લાઈફ જોઈએ તો ઓલો 1 કે 2 વર્ષ ચાલે છે, તો આ 4 થી 5 વર્ષ આમાં કંઈ થતું નથી. મારું નામ યોગેશભાઈ ભૂપતભાઈ અડિયા છે. મારું કારખાનું ઉમણિયાદર ગામમાં આવેલું છે, જે તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અને અમે ઝટકાની દોરી બનાવીએ છીએ. ઝટકાની દોરી જે ખેડૂતો આપણે તાર બાંધે છે સાદો, એની બદલે આપણે આ દોરી બાંધવાની. આ દોરી પ્લાસ્ટિક મટીરિયલમાંથી બનાવેલી હોય છે અને આમાં એસએસનો તાર આવે છે. મટીરિયલમાં જે પીપી યાન આવે છે એ અમે બહારથી મંગાવીએ છીએ અને એસએસનો તાર લાવી બંસલ કંપનીનો અને આખું મટીરિયલ બનાવીએ છીએ. અમારા યુનિટમાં જ તૈયાર કરવામાં આવે છે મટીરિયલ અને અમે પોતે જ આનું સેલ કરીએ છીએ. અમે અહીંથી પણ લઈ શકીએ છીએ અને અમારું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે યોગેશ અડિયા 26 કરીને, તો એમાં ઓનલાઈન ઓર્ડર પણ લખાવી શકે છે, તો અમે એને અહીંથી કુરિયર કરાવી આપીએ છીએ. આનો ભાવ અત્યારે પર કેજી જે કોઈ બહારથી મંગાવે છે એને 350 રૂપિયા કેજી છે અને એને કોઈ કુરિયર ચાર્જ નથી દેવાનો, એને ત્યાં એના ઘર સુધી પહોંચી જાય છે. અને આના ફાયદા એ છે કે જો ખેડૂતો સાદો તાર બાંધે છે એ 1-6 મહિનામાં કાટી જાય છે અને ઝટકો ઓછો લાગે અને બેટરી વધારે ઉતારે છે. તો આપણી આ જે દોરી છે એમાં કાટ નથી લાગતો. એસએસ નું મટીરિયલ આવે છે, પ્યોર એસએસ આવે છે બંસલ કંપનીનું.
તો એમાં કોઈ કાટ નથી લાગતો, એટલે ઝટકો પૂરો લાગે અને બેટરી હાવ ઓછી ઉતારે છે. 50% એ ફાયદો છે. અને એની આયુષની વાત કરીએ તો 4 થી 5 વર્ષ સુધીની આયુષ આવશે. ખેડૂતોને સસ્તું આ પડે છે, કારણ કે 4 થી 5 વર્ષની એની આયુષ આવે છે. અને આને જે બાંધે છે પછી આપણો પાક પૂરો થઈ જાય છે, પછી પણ તમે આને આસાનીથી શકેલી એને રાખી શકો છો. અને તાર છે એ તમારો વિખાઈ જાય છે, ભૂસો જાય અને તૂટી જાય છે. અને ગમે એમ મોવડો ટવડો તો પણ તૂટતું નથી. આ